તો કોકે ઓહડી ઓતાડી હોય છે કે કોઈ સાગવસ લાવી દે અને સાગવસ નો લોહી લાવી અને રક્તપિત્ત ને અડાડે ને તો એ રક્તપિત્ત નો રોગ મટી જાય. ડોહાને પગી પહેટાએ કીધું કે તને વિરુગામના રાજા ઇનામ આપશે, તારે જે જોતું હોય છે આપશે, પણ જો તું વાઘરી છો વગડામાં રખડતો હોય શિકાર કરતો હોય સાગવસ ને ઓળખતો હોય એ લાવી દે. નરસિંહ બાપા કે ભલે બાપા લાવી દઈશ, જડશે તો ગોતી. 2 મહિના ગોતી છે, તારે કે એક દિનનો સમય એવો આવ્યો તો જડી દે. સાગવસ નું બસું જડી ગયું એટલે ડોહો વગડામાં ફરતો હોય એટલે તો બીજી તરફનો નાયા ધોયા વિનાનો હોય. ક્યાં છે ભકોડિયાનો જમઈ હતો અને જમીને ભાર્યો એટલે કીધું કે જમીને કે બેટા કે આ બસું ઝાલી નાખો અને હું લુગડા પહેરો આવું રાજમાં જવું એટલે જરા ખારા લુગડા ધોવેલા જરફુલા પહેરો. એ કે છે જમીને હાથમાં સાગવસ નું બસું આપ્યું અને લઈ અને પાદરો વિરગામના દરબાર પાસે જઈને કીધું કે બાપુ તમે વાઘરીને બતાવી એ ન લાયો, હું લાવ્યો. તો તને 5 ગામડા 5 લુગડાની પેરામણી 25 રૂપિયાના છૂટા આપ્યા છે, પણ કે બાપુ બધું પછી આપજો, પણ ઈ જે તમે વાઘરીને કીધું હતું ને ઈ મને નહીં જીવવા દે, મારી નાખ. કે જાઓ બેલદારો છેલદારો જઈ અને એને વઢવાણની જેલમાં ઠોકી દો. જો 2-5 પગી પહેતા જઈ અને ડોહાને તો અધરો અધર ઉપાડી લીધો, ઘોડા લઈ જઈને વઢવાણની ઝેરેલી કે છે બેડીઓ નાખી દીધી, લાખારી બેડીઓ, હાથમાં બેડીયું પગમાં બેડીયું અને વઢવાણની જેલની માલપા વરસિંહ બાપાને નાખી દીધો. દીદી દેવીઓને સમરણ કરવાનું. મારી માં શમશાની દેવી આય, મારી સાંધુડી મેરડી આય, મારી પાવાની દેવી, મારી હકતડી બેસરી, મારી વારે કોક આવો. મને વિશ્વાસીને જીતરો, મને વિશ્વાસીને વસવા ઘાતું કરી. ડોહો જેલમાં પડ્યો રધન કરે, પણ કોઈ દેવી આવી નહીં. મારો માધવ એવો હનુમાન બેઠેલો અને વરસિંગાનો રોક કરી સાંભળી અને જેલના બાયણે જઈને ઉભો રહ્યો. વરસિંગા કા તારી દેવી નું આવી નો આવી? બેટા હાંભળ, તારી દેવીઓ નો આવી તો કઈ નહીં, પણ તું મને શું કોલ કરાર કરી દે? અરે બાપા કે સો પૂરતું, અરે કે હું માધાવાયો હનુમાન કહેવાય બેટા. જો તું કે મને આ ઝેરેલી બેડીઓમાં છોડાવતો હોય અને આમાંથી મને મુક્તિ અપાવતો હોય ને તો મારી આ કેવી હોય છે ને એના પહેલા તને જે મને મુઠ્ઠી ભરીને જડશે ને એ ખવડાવીશ. પણ અત્યારે મારી વાત તો કે થઈ જા, મારું નામ લઈને ઉભો. વાય વાય મારા માધવયા, જગતની માલપા રામ પ્રભુના આહોડા નોખવા વાળો મારો બળવંત તો જોશો. રામ રૂવેલ રખો નો રોવે એક વારી કેરો વાંદરો એટલે સીતા ગોતવાની ઘણી હામ વેવે. વાય વાય મારા બળવંતા જોતા, અરે મારા રોતા ને રાજી કરે, મારા રામ ના યહોડા લુકે મારો માલા. જેમ રામની વારે છેડ્યો એમ મારા બાપા વરસિંગાની વારે ચડી ગયો. મારો માધવ ઉઠ બેટા કે મારું નામ લઈ અને આ ઝેરેલી બેડીઓ હાથ પગમાં ટોપિયો કરીને નાખી દીધેલો. ઉભો થઈ જા મારું નામ લઈને. ડોહો ઉભો થયો, પણ કે આ જેલના હવા શિરના તારા હોય કે હવા કિલ્લાના
મારું નામ લઈને હાલ્યો આય કે બીજું અરે કે છે મારા માધવભાઈનું નામ લઈ કોલ કરાર કરી અને વઢવાણને 7 દાન જેલમાં પૂર્યો. 7 દાન મારા રાજની માલિપા જઈ અને મારા માધવાએ નિર્દોષ સાબિત કરાયો. એટલું નહીં બધા કોઈ તારી વસ્તી માથે વાહમી વેળા પડી જાય અને કોઈ દુઃખની ઘડી આવી જાય અને જેથી તારી ભગવતીઓ કામ ન કરે ને તેથી મને માધાવાય અને હાથ પાડ અને જો આવી નો બોરવ ને તેથી તારા કુળની માલિપા મેં પૂજો કહેવાય જતા.